નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ટેલિવિઝન પર એવા ઘણા બધા શોઝ આવતા હોય છે કે જે આપણા હૃદયને સ્પર્શી જાય છે અને એમાંના જ અમુક શોઝ જ્યારે બંધ થવાના કગાર ઉપર આવે છે તો આપણે પણ ખૂબ ભાવુક થઈ જાય છે. તો આવો જ એક રિયાલિટી શો સાથે અનુભવ થયો. આવો જાણીએ કે આ સ્ટાર કોણ છે અને કયો શો છે. તો સોની ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શો એટલે કોન બનેગા કરોડપતિની સિઝન 17 હવે સમાપ્ત થયો, જે ઘણી બધી સોનેરી યાદો છોડીને ગયો. પરંતુ આ વખતની જે વિદાય હતી એ સામાન્ય નહોતી. શોના અંતિમ દિવસે મેગા સ્ટાર અમિતાભ બચ્ચને તેમનું વિદાય ભાષણ શરૂ કર્યું. તેમનો ગુંગળાતો અવાજ, તેમના આંસુ લાખો દર્શકોને પ્રેરણા આપી ગયા. જ્યારે તેમણે ભારે અવાજમાં કહ્યું, દેવીઓ અને સજ્જનો, આ સિઝન પૂર્ણ થઈ. આપણા સ્ટેજ ઉપર શોની ઘણી બધી સિઝન પૂરી થઈ છે, ત્યારે સમાપ્ત થાય છે પરંતુ વિદાય નથી થતી. તો કંઈક આવું થયું. આવો જાણીએ આખી વિગત. તો મૌન વચ્ચે અમિતાભ બચ્ચને પોતાની લાગણીઓને એકઠી કરી દીધી. તેમણે સ્ટેજ ઉપર વિતાવેલા દરેક ક્ષણનો આનંદ માણી રહ્યા છે. આ દરમિયાન સ્ટુડિયોના મોટા સ્ક્રીન પર એક ખાસ વિડીયો ચલાવાયો, જેમાં પહેલી સિઝનથી લઈ 17મી સિઝન સુધીના સૌથી યાદગાર ક્ષણો, સ્પર્ધકોના સંઘર્ષો, આ વર્ષના કરોડપતિ વિજેતાઓ જેમ કે બહાદુર સીઆરપીએફ ઇન્સ્પેક્ટર વિપ્લવ બિસ્વાસની ઐતિહાસિક જીત દર્શાવાઈ. આ વિડીયો જોઈ અમિતાભ બચ્ચન પોતાના આંસુને રોકી જ ન શક્યા. જેવો વિડીયો સમાપ્ત થયો સાથે જ આખો સ્ટુડિયો ઊભો થઈ તેમના માટે તાળીઓ પાડી. ભારે હૃદયની સાથે બિગ બી આભાર પણ માન્યો. યાદો અને સ્મિત વચ્ચે જવાનો સમય આવી ગયો. પોતાના ભાષણને તેમણે આગળ વધાર્યું. તેમણે કહ્યું કે વિદાય સમયે ઘણીવાર શબ્દો ઓછા પડે છે અને જ્યારે શબ્દો ઓછા પડે ત્યારે વ્યક્તિએ સંગીતનો આશરો લેવો જોઈએ. સંગીતના તાર હૃદય સાથે હોય છે. પોતાની હૃદયસ્પર્શી લાગણીઓ તેમણે શેર કરી અને કહ્યું કે આપણે એક ક્ષણ એટલી જીવીએ છીએ કે જ્યારે તે સમાપ્ત થાય ત્યારે એવું લાગે કે હમણાં જ શરૂ થઈ. તેમણે શ્રોતાઓને કહ્યું કે તમારા બધાની સાથે તેમના જીવનનો ત્રીજો ભાગ કરતાં વધારે સમય વિતાવવો સન્માનની વાત છે. ભાવનાત્મક રીતે કહ્યું કે જ્યારે પણ તે હસતા ત્યારે તેમની સાથે હસતા અને તે રડતા ત્યારે તેમની સાથે રડતા હતા. તમે બધા જ શરૂઆતથી અંત સુધી આ સફરનો ભાગ રહ્યા. અમિતાભ બચ્ચનના શબ્દો ફક્ત સ્ટુડિયોમાં હાજર લોકોમાં નહીં, પરંતુ ટીવીની સામે બેઠેલા એવા લાખો ફેન્સને પણ આંસુ આપી દીધા. પોતાના ભાષણનો અંત તેમણે કર્યો કે આ ફક્ત એક રમત નથી, પરંતુ આશા છે, માનવ સંબંધોની અનોખી સફર છે. જેમ કેબીસીનો સફરનો અંત આવ્યો છે, એકવાર અસંખ્ય વાર્તાઓ અને જ્ઞાન પાછળ છોડી જાય છે. દેશના ખૂણે ખૂણેથી લોકોના સપનાઓને પ્રજ્વલિત કર્યા. 25 વર્ષથી ચાલતો આ શો ફરી એકવાર સાબિત કરી ચૂક્યો કે કેબીસી માત્ર એક શો નથી, પરંતુ ભારતીયોની લાગણીઓનો એક અભિન્ન ભાગ છે. તો અમિતાભ બચ્ચનના આ છેલ્લા શબ્દોએ સૌ કોઈને રડાવી દીધા અને તેમની જે સ્પીચ હતી એ લાખો લોકોના દિલમાં, હૃદયમાં છપાઈ ગઈ. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.